હોટલાઇન ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો વાત વિક્રમ વકીલની. નમસ્કાર મિત્રો, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. અયોધ્યામાં રામ મંદિર બનવાનું આંદોલન ક્યારથી શરૂ થયું, એ પાછળ વૈચારિક બીજ કઈ રીતે રોપાયા અને એનો આખો આઈડિયા ક્યારથી આવ્યો, એનો રાજકીય ઉપયોગ કેવી રીતે થયો, એ વિશે આપણે આજે થોડી વાત કરીએ. પણ એ પહેલાં જે 6 ડિસેમ્બર 1992માં બાબરી ધ્વંસ થયો, એ દિવસોના મેં જાતે અનુભવેલા કેટલાક પ્રસંગોના 3 વિડીયો અગાઉ બનાવીને અમે મૂક્યા છે. એ 3 વિડીયો આપણે નહીં જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ખોલીને 3 વિડીયો ફરીથી જોઈ શકો છો. હવે આપણે રામ મંદિરના ઇતિહાસ પર અને હિન્દુત્વના આંદોલનની શરૂઆત પર વાત કરીએ. આજે આપણે થોડા બેકગ્રાઉન્ડમાં જવું પડશે. એની શરૂઆત આપણે 1975માં ઇન્દિરા ગાંધીએ જે કટોકટી નાખી હતી ત્યારથી કરવી પડશે. બધાને થશે કે ભાઈ કટોકટી નાખી ઇન્દિરા ગાંધીએ અને અયોધ્યાના રામ મંદિરને શું લેવા દેવા. તો આપણે જાણીએ કે 1975ની કટોકટી પછી ઇન્દિરા ગાંધીએ જે ચૂંટણી જાહેર કરી, કટોકટી પાછી ખેંચીને 1977માં, ત્યારે ખૂબ જ ખરાબ રીતે કોંગ્રેસને હાર મળી હતી. એના ઘણા બધા કારણોમાંનું એક મુખ્ય કારણ તો ઇન્દિરા ગાંધીની જે સરમુખત્યારશાહી અને જે મન ફાવે એવા નિર્ણયો લીધા હતા, એને કારણે હિન્દુ મુસ્લિમ દરેક જ્ઞાતિઓમાં આખા દેશમાં ખૂબ રોષ હતો. ત્યાર પછી સત્તા પર આવેલા જનતા દળ એટલે કે મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા અને એમાં પણ સંપના અભાવે અંદરો અંદર ઝઘડાના હિસાબે એ સરકાર પણ પડી ભાંગી અને 1980માં જે ચૂંટણી થઈ એમાં ફરીથી ઇન્દિરા ગાંધી ચૂંટાઈને આવ્યા. ઇન્દિરા ગાંધી ચૂંટાઈને તો આવ્યા, પરંતુ ઇન્દિરા ગાંધી ખૂબ શાર્પ અને હોશિયાર રાજકારણી હતા. એમણે એમના ખાસ સલાહકાર વીપી સિંહ અને નરસિંહ રાવને બોલાવ્યા અને વિચાર મંથન કર્યું કે આપણે 1977માં જે રીતે ચૂંટણી હાર્યા, ભવિષ્યમાં એવું નહીં થાય એ માટે કંઈક કરવું જોઈએ. એ મુલાકાત પછી જે થઈ, બીજી મુલાકાતો થઈ, એમાં એવું લાઉડ થિંકિંગ થયું કે કોંગ્રેસે ફક્ત મુસ્લિમ વોટ બેંક પર જ આધાર રાખ્યો હતો 1977માં, અને એ વખતે કોઈ હિન્દુ વોટ બેંક જેવું હતું નહીં. હિન્દુ જે સ્થાનિક ઉમેદવારને જોઈને મત આપતા હતા, જે કોઈ પક્ષ પસંદ આવતો હતો એને જોઈને મત આપતા હતા, આપણે હિન્દુત્વ જેવું કંઈ હતું નહીં. એટલે એડહોક એટલે એક સાથે મતદાન કરી શકે કોંગ્રેસને એવા મતદાન હિન્દુઓ એ રીતના મતદાન તરીકે તૈયાર થયા નહોતા એ વખતે. અને 1981માં મીનાક્ષીપુરમ ખાતે એક ધર્માંતરણનો બહુ જ વિવાદાસ્પદ કિસ્સો બન્યો હતો. એમાં એક સાથે ઘણા હિન્દુઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. આ ઘટના બની, એને કારણે હિન્દુઓમાં થોડી નારાજગી પ્રસરી. ઇન્દિરા ગાંધીને ખ્યાલમાં આવી ગયું. ઇન્દિરાને લાગ્યું કે હવે આપણે કંઈક હિન્દુઓ આપણા તરફ એક સાથે મતદાન કરે કોંગ્રેસને, એ માટે વિચારવું જોઈએ. મીનાક્ષીપુરમની ઘટનાના પડઘા આરએસએસમાં પણ પડ્યા. આરએસએસે વિચાર્યું કે આ બાબતે હવે આપણે હિન્દુઓને જાગૃત કરવા જોઈએ. એ પહેલાં 1964માં આરએસએસે પોતાની ભગીની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદનો ઉદ્દેશ એક જ હતો કે હિન્દુઓને એકજૂથ કરીને રાજકીય રીતે કઈ રીતે સક્ષમ બનાવવા. વિશ્વ હિન્દુ પરિષદે 1985થી અયોધ્યામાં યાત્રાઓ કાઢવાની શરૂઆત કરી હતી. બીજી તરફ રાજીવ ગાંધીએ પણ એવું નક્કી કર્યું કે જ્યાં સુધી મંદિરના તાળા ખુલવામાં નહીં આવે રામ મંદિરના, ત્યાં સુધી શાહબાનુ કેસનો ચુકાદો રદ નહીં કરવો. આ પ્રકારનો એક નિર્ણય લીધો હતો સરકારે. જ્યારે વીર બહાદુર સિંહ અયોધ્યા ગયા અને કોર્ટના ચુકાદો મેળવ્યો કે રામ મંદિરના તાળા ખોલવા, ત્યારે એકમાત્ર દૂરદર્શનની ચેનલ દેશમાં હતી. દૂરદર્શનના કેમેરામેનને ત્યાં બોલાવવામાં આવ્યા અને એનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું. અને આ સમાચાર પછી જે હિન્દુઓમાં ખુશી વ્યાપી ગઈ, જે ફટાકડા ફૂટ્યા, જે મીઠાઈઓ વહેંચાઈ અયોધ્યા અને આખા દેશમાં, એ પણ દૂરદર્શન, સરકારી ચેનલ દૂરદર્શને બહુ જ વ્યાપક એનો પ્રચાર પ્રસાર કર્યો હતો. ઇન્દિરા ગાંધીએ વિશ્વ હિન્દુ પરિષદને સીધો ટેકો નહીં કર્યો, પરંતુ એમણે એમની વિરુદ્ધ કોઈ પગલાં પણ નહીં લીધા. એમની એક વીએચપી પર એક નજર રાખી રહ્યા હતા કે વીએચપી કેટલી હદે હિન્દુત્વના મામલે સફળ થાય છે.
વિશ્વ હિન્દુ પરિષદે 1986માં રામ જન્મભૂમિ આંદોલનની શરૂઆત કરી હતી. એ પહેલા 1985માં ચૂંટણી આવવાની હતી. ઇન્દિરા ગાંધીએ વિચાર્યું કે જો આપણે હિન્દુત્વને મુદ્દે એગ્રેસિવ નહીં થઈએ તો હિન્દુઓનો મત વિભાજિત થશે અને મુસ્લિમોના એકલા મતથી કદાચ 1985ની ચૂંટણી જીતવી શક્ય નહીં થાય. એટલે એમણે પણ હિન્દુત્વના મામલે શું થઈ શકે એ વિચારવાનું શરૂ કર્યું. પણ ઇન્દિરા ગાંધીને કમનસીબે 1984માં જેમની હત્યા થઈ ગઈ, જે ગોલ્ડન ટેમ્પલને છોડાવવા આતંકવાદીઓ જે કબજો જમાવેલો હતો એને છોડાવવા ઇન્દિરા ગાંધી લશ્કર મોકલું, એનાથી કેટલાક શીખ આતંકવાદીઓ ખૂબ નારાજ થયા હતા અને ઇન્દિરા ગાંધીની હત્યા એમના અંગરક્ષકોએ જ કરી. ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યાર પછી 1984માં જ રાજીવ ગાંધી સત્તા પર આવ્યા અને પછી તો રાજીવ ગાંધીને કોઈ હિન્દુત્વ કે કોઈ કાર્ડની જરૂર નહોતી, કારણ કે ઇન્દિરા ગાંધીના મૃત્યુને કારણે જે સિમ્પથી વેવ ઊભો થયો હતો એમાં 1984 પછી જે લોકસભાની ચૂંટણી થઈ એમાં કોંગ્રેસને 400થી વધુ બેઠકો મળી અને ભાજપને ફક્ત 2 બેઠકો મળી હતી. હવે હિન્દુ મતબેંકની જરૂર ભાજપને વધારે પડી હતી અને એ માટે મનોમંથન ભાજપમાં શરૂ થયું. 3 ટાર્ગેટ હતા એ વખતે વિશ્વ હિન્દુ પરિષદના નિશાના પર. 3માંથી એક નક્કી કરવાનો હતો, એક ટાર્ગેટ એમણે. એક તો 1528માં બાબરે અયોધ્યા ખાતે બાંધેલી મસ્જિદ, એટલે જે રામ જન્મભૂમિના આંદોલનમાં ફરી પાછળથી જે પરિવર્તન થયું. બીજું, મથુરામાં 1661માં છઠ્ઠા મોગલ બાદશાહ ઔરંગઝેબે બાંધેલી મસ્જિદ અને ત્રીજી વારાણસીમાં 1669માં ઔરંગઝેબે બાંધેલી મસ્જિદ. હવે ઉત્તર પ્રદેશમાં રામ ભક્તો વધારે હતા એટલે વીએચપી અને આરએસએસે વિચાર્યું કે આપણે સૌથી પહેલું અયોધ્યામાં રામ મંદિર મુદ્દે આંદોલનની શરૂઆત કરીએ. એ વખતે જે સ્થળ હતું બાબરી મસ્જિદ અથવા તો જે રામ મંદિર એક જમાનો કે વિવાદાસ્પદ ઢાંચો, ત્યાં 1949થી સરકારે ત્યાં પૂજા પ્રાર્થના કરવા પ્રતિબંધ મૂક્યો હતો. નાનકડું જે મંદિર હતું રામનું અને બહારથી તાળા લગાવી દીધા હતા. હવે આ તાળા ખોલવાનો નિર્ણય રાજીવ ગાંધીએ કઈ રીતે લીધો એ પણ જાણવા જેવું છે. 1985માં સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો કે આખો દેશ હલી ગયો અને આખા દેશનું ત્યાર પછીનું રાજકારણ બદલાઈ ગયું. એ ચુકાદો એવો હતો કે એક મુસ્લિમ મહિલાને ભરણ પોષણ એના પતિએ આપવું પડે એવો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો અને મુસ્લિમ સમાજમાં એની ખૂબ જ નિંદા થઈ અને કેટલાક કટ્ટરવાદી મુસ્લિમોએ રસ્તા પર આવીને આ ચુકાદા સામે આંદોલન શરૂ કર્યું. રાજીવ ગાંધી અંદરખાને ફફડી ગયા. એમને લાગ્યું કે આ મુસ્લિમોની નારાજગી ચૂંટણીમાં એમને નડશે તો હવે શું કરવું, એટલે સંસદમાં ખાસ ખરડો લાવીને સુપ્રીમ કોર્ટના ચુકાદાને કોંગ્રેસે ફેરવી તોડ્યો અને શાહબાનુ બાબતે લેવાયેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાને ફેરવી તોડવાથી એનું રિએક્શન હિન્દુઓમાં સખત આવ્યું. હિન્દુઓને એમ લાગ્યું કે આ રાજીવ ગાંધી અને કોંગ્રેસ મુસ્લિમોને પંપાડીને હિન્દુઓની અવગણના કરે છે અને મુસ્લિમ મતબેંક માટે આ બધું રાજકારણ થઈ રહ્યું છે. તે વખતે રાજીવ ગાંધીના સલાહકાર નરસિંહ રાવ અને વીપી સિંહ ઉપરાંત અરુણ નહેરુ પણ હતા. અરુણ નહેરુએ રાજીવ ગાંધીને એવી સલાહ આપી હતી કે હવે આપણે હિન્દુઓને ગુસ્સો શાંત કરવા, હિન્દુઓને પોતાની તરફ કરવા, જે રામ મંદિર છે, જે બાબરી મસ્જિદમાં ખાતને પ્રિમાઇસીસમાં જે રામનું મંદિર છે એને દર્શન માટેની પરવાનગી નથી, એના તાળા ખોલીને પરવાનગી આપવી જોઈએ. એ સમયગાળામાં વિશ્વ હિન્દુ પરિષદ લાખો હિન્દુઓને ત્યાં બોલાવીને, અયોધ્યા બોલાવીને એમને રામ લલ્લાના દર્શન બહારથી કરાવતું હતું અને આડકતરી રીતે બતાવતું હતું કે જો રામ ભગવાન જેલમાં કેદ છે, કારણ કે બહાર મોટું તાળું લટકતું હતું. ધીમે ધીમે દેશમાં માહોલ બદલાતો જતો હતો. રાજીવ ગાંધીના નિર્ણયને કારણે એ વખતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી વીર બહાદુર સિંહ ત્યાં અયોધ્યા જાતે ગયા અને એમણે એક ઉપાય શોધ્યો કે કોઈ કોર્ટનો ચુકાદો એવો નહોતો, અને હોય તો કોર્ટના રેકોર્ડ પણ નહોતો કે 1949માં રામ મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ કરીને એને તાળા લગાડવા એવું કોઈ કોર્ટે કહ્યું નહોતું.
અને ફૈઝાબાદની લોકલ કોર્ટે ત્યાર પછી એવો ચુકાદો આપ્યો કે આવો કે 1949માં ચુકાદો હતો એવો રેકોર્ડ પણ નથી, એટલે મંદિરના દર્શન માટે હિન્દુઓ માટે દરવાજા ખુલ્લા કરી દેવા. આને કારણે રાજીવ ગાંધીને એવું હતું કે હિન્દુત્વની જે લાઈન છે ભાજપની એ તૂટશે અને હિન્દુઓના મત એમની તરફ ભવિષ્યમાં વળશે. આ થયું, એને કારણે ભાજપને રાજકીય રીતે વધારે ફાયદો થયો. કઈ રીતે એ આપણે જોઈએ. હવે ભાજપની ઇલેક્શનમાં 2 બેઠક પરથી વધારે બેઠક મેળવવાની ભૂખ ઉગડી હતી. ધીમે ધીમે રામ મંદિર આંદોલનનો ફેલાવો વધતો ગયો. આખા દેશમાં એનો પ્રચાર થતો ગયો. મંદિર વહીં બનાએંગે નામના સૂત્રો ટ્રેનની અંદર લાગવા માંડ્યા. જય શ્રી રામ બોલવાનું શરૂ થયું. અને મુલાયમસિંહ જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે કાર સેવા કરવાનું માટે આખા દેશમાંથી લાખો હિન્દુઓએ અયોધ્યામાં ભેગા થવાનું નક્કી થયું. અને ત્યારથી શરૂ થયું આખું જે મેઇન પિક્ચર આપણે ગણીએ. ત્યાર પછીના સમયમાં કાર સેવકો પર ગોળીબાર થયા અને ઘણા કાર સેવકોને મૃત્યુ થયા. અને ત્યાર પછી 1992માં જે કાર સેવા કરવાની જગ્યાએ કાર સેવકોએ બાબરી મસ્જિદ તોડી પાડી. અને ત્યાર પછીના સમયગાળામાં ફક્ત હિન્દુત્વના બળે ભાજપ આજે પણ સત્તામાં આવી, તે વખતે પણ સત્તામાં હતી. અને જ્યાં સુધી હિન્દુત્વનું રાજકારણ ચાલતું રહેશે ત્યાં સુધી ભાજપ સત્તામાં રહેશે એમ કહેવું ખોટું નથી. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.